આગળ વધીએ અને જોઈએ દિલ્હી નહીં પરંતુ ગુજરાતની ધરતી બોલે છે। બજેટને લઈ અને દિલ્હીમાં શું ચાલી રહ્યું છે, દિલ્હીમાં શું છે, તેનાથી વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતની અંદર શું છે, ગુજરાતની ધરતી શું બોલે છે, ગુજરાતના ખેડૂતો શું બોલે છે, યુવાનો શું બોલે છે, ગૃહિણીઓ શું બોલે છે। બજેટમાં દરેક વ્યક્તિને મોટી આશાઓ હોય છે, મોટી અપેક્ષાઓ એ વ્યક્તિ સેવતું હોય છે અને હવે 3 કલાકની અંદર દેશના નાણામંત્રી જે બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના શહેરોના નાગરિકોની શું આશા છે, શું અપેક્ષા છે, ગુજરાતના નાગરિકો આ બજેટમાં શું ઈચ્છી રહ્યા છે, તેમની અપેક્ષાઓ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું। અલગ અલગ જગ્યાઓ પરથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કશ્યપ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી। કશ્યપ, ગાંધીનગર વાસીઓ અત્યારે શું કહી રહ્યા છે? ગાંધીનગરની ધરતી પર આ બજેટને લઈને કેવી ઉત્સુકતા, કેવી અપેક્ષા, કેવી આશા? બિલકુલ 11 વાગે આ બજેટ રજૂ થવાનું છે અને ગાંધીનગર વાસીઓ શું ઈચ્છી રહ્યા છે, શું તે લોકોની ડિમાન્ડ છે તે તેમની પાસેથી જ જાણવા પ્રયત્ન કરીશું। શું કહેશો, કેન્દ્રનું બજેટ રજૂ થઈ રહ્યું છે 11 વાગે, શું અપેક્ષાઓ? આવકના પ્રમાણમાં આવક વધવી જોઈએ અને જે અત્યારે શૈક્ષણિક જગતની અંદર વિદ્યાર્થીઓની ફીઓ ખૂબ જ વધી ગઈ છે અને સ્વનિર્ભર સંસ્થાઓ ખૂબ વધી છે અને મા બાપને તેના પર ખૂબ જ ભાર પડી રહ્યો છે। એટલા માટે પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે છે પરંતુ રોજગાર જે જોઈએ તે પ્રમાણમાં મળતો નથી। માટે રોજગારલક્ષી કોઈ યોજના સરકાર લઈ આવે અને ફીની અંદર ખૂબ જ અદ્યતન માફી આપે અને જેમ પશ્ચિમના દેશોની અંદર 1 થી 12 ધોરણની સંપૂર્ણ જવાબદારી સરકારની હોય છે તેવી સરકારે એ જવાબદારી સ્વનિર્ભર હોય કે સરકારી હોય તેની અંદર સરકારે જ ઉપાડવી જોઈએ અને જો આ રીતે કરવામાં આવે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને। તમારી શું ડિમાન્ડ, શું ઈચ્છી રહ્યા છો? અમારી ગણતરી એવી છે કે ખેડૂતોને મેક્સિમમ ભાવ મળવો જોઈએ કારણ કે ખેડૂત ખેતી ક્યારે કરશે, ખેતી કરશે તો જ બજારની અંદર તેજી આવશે। આ ફુગાવો છે, વધી ગયો છે, બધી તેજીનો વધારો વધવાનું કારણ એક જ છે કે મોટા લોકો મોટા થાય છે, નાના લોકો નાના જ રહેશે। ખેડૂત આગળ આવશે તો જ બધું બજાર ચાલશે। 80% બજાર ટેક્સટાઇલનું બજાર આપણે ગુજરાતનું મોટામાં મોટું હતું એ બધું આખું ખલાસ થઈ ગયું ઇન્ડિયાની અંદરથી, તો એના માટે ટેક્સમાં ને બધામાં રાહત આપો તો ચાલશે। આપ ગૃહિણી છો, શું ઈચ્છી રહ્યા છો, શું રાહત મળવી જોઈએ, શું ફાયદાઓ થવા જોઈએ, શું લાભ મળવા જોઈએ? અમારા વૃદ્ધાવસ્થામાં થોડી વડોદરી થવી જોઈએ અમારે, એ અમને અભિલાષા છે। અમારે આની ઉંમરમાં અમારો સહારો થોડો જોઈએ જ ને, એટલે અમે આ અભિલાષા છે। તો લોકો છે તે અલગ અલગ પ્રતિસાદ જે છે તે આપી રહ્યા છે, અલગ અલગ તેમની માંગણીઓ છે તે જણાવી રહ્યા છે અને મહત્વના મુદ્દા એજ્યુકેશનના આવી રહ્યા છે, રોજગારીના આવી રહ્યા છે અને ખેડૂતોના લાભાલાભના અપેક્ષાઓ જે છે તે લોકો જણાવી રહ્યા છે। જી કશ્યપ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ સતત વિગતો મેળવતા રહીશું, લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ આપની પાસેથી પણ કરતા રહીશું। અને આ સાથે નિર્મલ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી અને રાજકોટથી મયુર પણ જોડાઈ ચૂક્યા છે, કૃણાલ જોડાયા છે। તમામ પાસે આવીશ તે પહેલા મયુર, તમારી પાસે રાજકોટ વાસીઓનું અત્યારે શું કહેવું છે? રાજકોટમાં કઈ પ્રકારની આશા અપેક્ષા? કારણ કે આપણે આ જે એજન્ડા છે, જે સેગમેન્ટ છે એનું નામ છે કે દિલ્હી નહીં, દિલ્હીમાં જે થઈ રહ્યું છે તેનાથી વધારે મહત્વનું છે ગુજરાતની ધરતી પર શું થઈ રહ્યું છે અને ત્યારે રાજકોટની ધરતી પર અત્યારે રાજકોટ વાસીઓ શું ઈચ્છી રહ્યા છે તે જાણવું છે। બિલકુલ નિર્મલા સીતારમણ ગણતરીની કલાકોમાં જ બજેટ રજૂ કરવાના છે અને આપણી સાથે રાજકોટના વેપારીઓ છે, રાજકોટના પ્રતિષ્ઠિત નાગરિકો છે, આપણે તેમની સાથે જ વાત કરીએ। સૌપ્રથમ સોના ચાંદીના વેપાર સાથે જોડાયેલા રણજીતભાઈ છે। રણજીતભાઈ, માર્કેટ તો ખૂબ ઉથલપાથલ થઈ રહી છે, આ વખતે બજેટમાં શું આશા? મારી આશા એવી છે કે જેટલું અત્યારે માર્કેટ અપ થયું છે તો નાનો વર્ગ છે જે લોકો બિચારાને એના માટે જિંદગીભરનું એક ઘરેણું હોય છે સિલ્વર કે એ પહેરી શકતા હવે પહેરી શકે એવી એની તાકાત જ નથી રહી। તો આપણે તો કેટલુંક સરકારશ્રીમાં કહીએ કે ભાઈ જે 9% એમની ડ્યુટી છે તેમાં જે થાય જો 3% ડાઉન કરે તો નાનો વર્ગ થોડોક બિચારા એના મરણ મૂડીમાં જે એ લોકો ઇન્વેસ્ટ કરે છે કે એનો પાયલ પહેરે છે તો એમાં એને થોડીક રાહત રહે એવી અમારી માંગણી છે। શું કહેશો, તમને શું આશા છે? ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે ગવર્મેન્ટને મારું એવું કહેવાનું થાય છે
કે જે નાના ટેક્સટાઇલકારો છે એમને જે અત્યારે મુશ્કેલીઓ પડી રહી છે એમાં થોડું ટેક્સમાં ને એમાં રાહત આપે તો દરેક લોકોને યોગ્ય રીતે પોતાના બિઝનેસની સરળતા રહે, મારું એવું કહેવાનું થાય છે. આપણી સાથે બીજા નાગરિકો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. કાકા, શું કહેશો? તમને શું આશા છે? માનનીય નરેન્દ્રભાઈ મોદી અને નિર્મલા સીતારામના અધ્યક્ષપણે આજે બજેટ રજૂ થઈ રહ્યું છે. એની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનની અંદર જે એસએમઈ ઉદ્યોગ છે એમને ખૂબ રાહત મળે અને ફૂલે ફાલે. કારણ કે હમણાં જ નરેન્દ્રભાઈ અમારા વાઇબ્રન્ટમાં આવ્યા હતા ત્યારે કીધું હતું કે મોરબી, રાજકોટ અને જામનગર જે જપાન છે એ હબ બની રહ્યું છે. તો એના આનુષાંગિક જે કંઈ જીએસટીમાં રાહત થતી હોય અને જે કંઈ કેન્દ્રીય ટેક્સીસનીમાં રાહત થતા હોય એ આપે તો રાજકોટ અને જામનગર અને મોરબી એ એક હબ તરીકે ઉભરી આવે એમ છે. આખા ઇન્ડિયાની અંદર મોટામાં મોટું ટર્નઓવર સૌરાષ્ટ્ર ઝોનની અંદર થઈ રહ્યું છે. રોજીરોટી પણ આપી રહ્યા છે. ખાસ કરીને કૃષિ વિભાગની અંદર એ ઘણી રાહતની જરૂરિયાત છે. કૃષિની અંદર જે કંઈ લોકો મહેનત કરી રહ્યા છે, 70% ઉદ્યોગ કૃષિ સાથે માણસો, માનવ શક્તિ જોડાયેલી છે. તો કૃષિની અંદર પણ ઘણી રોજીરોટી પ્રાપ્ત છે. તો એના માટે પણ રાહત આપે એવી માન્ય નિર્મલા સીતારામજીને વિનંતી છે. તમે શું કહેશો? તમે શું કહેશો? દરેક સમાજના દરેક વર્ગને યોગ્ય ન્યાય મળે એવી આશાએ અમે રાખી છીએ. અને એગ્રીકલ્ચર, ખાસ કરીને એગ્રીકલ્ચર અને મેડિસિન્સ, એને યોગ્ય રીતે વળતર મળે તો સારું. બિલકુલ. તો કૃષિ ક્ષેત્ર છે તેની અંદર રાહત મળે, દવા છે એ સસ્તી થાય, ઉદ્યોગોને રાહત મળે, કઈ ફાયદો થાય, એ પ્રકારની અપેક્ષાઓ છે રાજકોટવાસીઓ રાખી રહ્યા છે. હવે ગણતરીની કલાકો બાકી છે. નાણામંત્રી શું ભેટ આપે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. તમામ લોકો સંદેશની સાથે જોડાયેલા રહેજો. જોડાયેલા છે. આપની પાસેથી સતત વિગતો અમે મેળવતા રહીશું અને આ બધા વચ્ચે પ્રતિક પણ અમારી